નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છે વિશેષ રીતે શિવજીને પ્રિય તેવા ધતુરાની। ધતુરો શું છે અને શા કારણે શિવજીને આટલો પ્રિય છે તેનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે। આપણા જે શાસ્ત્રોના ભાગવત પુરાણ છે અને શિવ પુરાણ છે તેમાં પણ ધતુરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે શિવજીએ શા કારણે ધતુરો પસંદ કર્યો, શા કારણે આપણે તેમને ધતુરો અર્પણ કરીએ છીએ, જ્યારે ધતુરાની વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં પણ ધતુરાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ધાર્મિક રીતે ધતુરાનું મહત્વ છે, તેવી જ રીતે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ધતુરાનું એટલું જ મહત્વ છે। જ્યારે શિવજીએ સમુદ્ર મંથન વખતે સૃષ્ટિની રક્ષા માટે જે વિષ છે તે પોતે ગ્રહણ કરી લીધું હતું અને તે વિષ ધારણ કર્યા બાદ તેમના શરીરમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ ગઈ હતી। તે વ્યાકુળતા અને વિષ જે છે તેના ઝેરને દૂર કરવા માટે આપણા અશ્વિન કુમારોએ તેમને ધતુરો, બિલીપત્ર અને ભાંગ અર્પણ કર્યા હતા। ધતુરો જે છે તેના ઔષધીય ગુણો પણ રહેલા છે, તે થોડો કડવાશ ભરેલો હોય છે અને તમારી ચામડી માટે, તમારી સ્કિન માટે તેને ખૂબ જ સારો માનવામાં આવે છે, પરંતુ યોગ્ય ચિકિત્સકની સલાહ અનુસાર જ તેને ગ્રહણ કરવું જરૂરી કહેવામાં આવે છે। શિવજી જે છે તે શિવજીએ ધતુરો, ભાંગ, બિલીપત્ર, ભસ્મ, નાગ જે છે, ડાકલાઓ છે વગેરે જેવી દ્રવ્યો તેમણે ધારણ કર્યા છે, તેમને ગ્રહણ કર્યા છે, જેને સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ આવકારતી નથી તેવી દરેકે દરેક વસ્તુને શિવજીએ પોતાની અંદર સમાવી લીધી છે, પોતે આવકારી લીધી છે। એટલે એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ક્રોધ છે, કોઈ પણ વસ્તુ અપ્રિય છે, જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા તેને અપનાવવામાં નથી આવતી, તેનો જ્યારે તે નિષેધ કરે છે, તેને દૂર કરે છે પોતાના જીવનથી, તે દરેકે દરેક વસ્તુ શિવજી જે છે તે ધારણ કરી લે છે, શિવજી અપનાવી લે છે। એટલે વ્યક્તિની અંદર જો કોઈ પણ નકારાત્મકતા રહેલી છે, કોઈ પણ એવો દુષ્ટ પ્રભાવ રહેલો છે, કોઈ ઈર્ષા રહેલી છે, કોઈ ક્રોધ રહેલો છે, તો તે તમામે તમામ વસ્તુ તમે શિવજીને અર્પણ કરી લો છો તો શિવજી તમને નિર્વિકાર બનાવી દે છે, એટલે કે તમારા જીવનમાંથી આવી દરેક પ્રકારના દોષ અને ગુણને દૂર કરી દે છે। એવું કહેવાય છે કે ધતુરો પણ તે સમાન જ એક પ્રતીક માનવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શિવજીને ધતુરો અર્પણ કરે છે એનો મતલબ કે પોતાના આવેશો, પોતાનો ક્રોધ, પોતાના દુર્ગુણ ધતુરા રૂપી ફળ રૂપે તે શિવજીને અર્પણ કરી દે છે અને શિવજી તેના તમામ પ્રકારના તામસિક ગુણોને દૂર કરીને તેની અંદર સાત્વિક ગુણો ભરી દે છે। પોતે તેના દરેક પ્રકારના તે ખરાબ ગુણો જે છે તે પોતે શોષી લે છે અને વ્યક્તિની અંદર ખૂબ જ સારા ગુણોને ભગવાન શિવજી અર્પણ કરે છે। તેના પ્રતીક સમા પણ આપણે શિવજીને ધતુરો અર્પણ કરીએ છીએ। ધતુરાનો ઔષધીય ગુણ પ્રમાણે પણ આપણે એવું કહી શકાય કે જે પણ વ્યક્તિને સાંધાનો દુખાવો છે કે પછી તેને શ્વસનને લગતી કોઈ બીમારી છે, અસ્થમા છે કે પછી ચામડીને લગતી કોઈ પણ બીમારી છે, ત્યારે પણ યોગ્ય ચિકિત્સકની સલાહ અનુસાર જો ધતુરાનું સેવન કરવામાં આવે તો તેને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે। જ્યારે શાસ્ત્રની વાત કરીએ છીએ તો આપણા શિવજી જે તે ભોળા છે, તેમને તમે કંઈ પણ વસ્તુ અર્પણ કરો છો તેનું તે ગ્રહણ કરી લે છે, તેને તે આવકારી લે છે। દરેક ભક્ત તેમના માટે ભક્ત છે અને દરેક ભક્તની જે પણ પીડા છે તે દૂર કરવા માટે સ્વયંભૂ શિવ ત્વરિત જ તે ભક્તની પ્રાર્થનાને સ્વીકાર કરી લે છે। શિવજી જે છે તેમના માટે કોઈ પણ વસ્તુ નાની મોટી નથી, કારણ કે તેમણે તો સ્વયંભૂ શિવ છે, તેમણે રાખ ધારણ કરી છે, ભસ્મ ધારણ કરી છે, ડાકલાઓની માળા પહેરી છે, તો જે સ્વયંભૂ શિવજી જે છે તે કોઈ પણ વસ્તુનો અનાદર નથી કરતા, કોઈ પણ વસ્તુ તેમના માટે ઊંચ નીચની નથી, તેમના માટે દરેકે દરેક તેમના ભક્તો સમાન છે અને તે દરેકે દરેક ભક્તોની પીડા અને દુઃખ દર્દને દૂર કરે છે, માટે તેમને સ્વયંભૂ ભોળાનાથ કહેવામાં આવે છે। જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રસ્તો નથી મળતો અને તે શિવજીની શરણમાં જતું રહે છે, ભોળાનાથની શરણમાં જતું રહે છે, તો ત્વરિત જ ભોળાનાથ તેના જીવનને ન્યાલ કરી દે છે, તેના દુઃખ દૂર કરી દે છે। એટલા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ શિવજી જે છે તેમને તમે કંઈ પણ અર્પણ કરો છો તો શિવજી તેનો સ્વીકાર કરી લે છે। તેમના માટે એવું છે જ નહીં કે મારા ભક્તે મને શું અર્પણ કર્યું છે, તે માત્ર ભક્તિ ભાવથી પ્રેરાયેલા છે। જ્યારે આપણે શિવજી જે છે તે નિરાકાર છે, સૃષ્ટિના રચયિતા છે,
જેનો લોકો ત્યાગ કરે છે, શિવજી તેને અપનાવે છે. શિવજી માટે કોઈ પણ વસ્તુનો કોઈ પણ ભેદભાવ નથી રહ્યો. જ્યારે શિવજી જે છે તેમને એવું કહેવાય છે કે જ્યારે દરેક દેવી દેવતાઓને શ્રૃંગાર અર્પણ કરવામાં આવે છે, અન્નકૂટ અને મીઠાઈના ભોગ અર્પણ કરવામાં આવે છે, ત્યારે શિવજી જે છે તેમને ભાંગ અને ધતુરો અને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે અને તેનાથી પણ શિવજી રાજી થઈ જાય છે. ભાંગ અને ધતુરો જેવું કહેવાય છે કે જે એક નશીલું છે તે ભાંગ છે, ધતુરો જે છે તે કડવો છે. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાજિક રીતે વ્યાકુળતા ઉત્પન્ન કરે છે, કોઈ દોષ ભાવ તેને મળે છે કે તેને કોઈ ઈર્ષા મળે છે, તે તમામ પ્રકારના તેના જે ગુણ જે છે તે શિવજીને અર્પણ કરી દે છે અને તમામ પ્રકારના ભય, કષ્ટ અને તમામ પ્રકારના જે આવા ગુણો છે તેનાથી તે દૂર થઈ જાય છે અને શિવજી તેને સત્વ ગુણોથી ભરી દે છે. શિવજી દરેક ભક્તની કોઈ પણ વસ્તુ એવું કહેવાય છે કે ભક્ત જે પણ પ્રેમથી શિવજીને અર્પણ કરે છે, શિવજી તેને ગ્રહણ કરી લે છે. ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવેલી ભક્તિ અને તેના દ્વારા જે પણ શિવજીને ભક્ત અર્પણ કરે છે, શિવજી તેને પ્રેમથી પોતાની અંદર સ્વીકારી લે છે અને ભક્તની જે પણ તકલીફ છે તેને પણ દૂર કરે છે. માટે પણ ધતુરો, ભાંગ અને બીલીપત્રને એવું જ કહેવાય છે કે જે સમાજના કેટલાક એવા ખરાબ ગુણો છે, દ્વેષ છે, ઈર્ષા છે, તેના રૂપી તેને જોવામાં આવે છે અને તે શિવજીને અર્પણ કરવામાં આવે છે. જ્યારે ધતુરો જે છે તેમાં પણ ઝેર જે છે તે વિષ જે છે તે દૂર કરવાની ક્ષમતા રહેલી છે. માટે પણ ધતુરાને ખૂબ જ ઉત્તમ ઔષધિ પણ માનવામાં આવે છે. કાંટાળું અને લીલા રંગનો જે ધતુરાનું જે ફળ હોય છે તે ખૂબ જ નાનાથી લઈને મધ્યમ કદના જોવા મળતા હોય છે. વિશેષ રીતે તમે શિવજીને જ્યારે ધતુરો અર્પણ કરો છો તો શિવજી તમારા જીવનના કષ્ટોને દૂર કરે છે. જ્યારે ખાસ કરીને એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં રાહુ કેતુ સંબંધિત કોઈ સમસ્યા વારંવાર તેના જીવનમાં આવતી હોય તો તેણે નિયમિત શિવજીને ધતુરો અર્પણ કરવો જોઈએ. જો આ ઉપાય કરવામાં આવે તો શિવજી તેના તમામ પ્રકારના અશુભ ગ્રહોથી થનારી તમામ પ્રકારની તકલીફો તેની દૂર કરે છે અને વિશેષ રીતે તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરાવે છે. તો ધતુરો છે, બીલીપત્ર છે, ભાંગ છે વગેરે જેવી તમારા જીવનની પણ જે પણ એવી ખરાબ આદતો છે, તમારી વ્યાકુળતા છે, તમારો દ્વેષ છે, ઈર્ષા છે, તે પણ તમે શિવજીને સમર્પિત કરીને સત્વ ગુણોને પ્રાપ્ત કરો. ધતુરાનો વિશેષ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાં શનિ, રાહુ, કેતુ સંબંધિત તકલીફોને દૂર કરી શકો છો. આવી રીતે શિવજીની ઉપાસના કરી શકો, શિવજીની આરાધના કરો. શિવ મહાપુરાણમાં પણ શિવજીને ધતુરો અત્યંત પ્રિય છે અને ધતુરો શિવજીને જ્યારે આપણે અર્પણ કરીએ છીએ તો તે આપણા જીવનની દરિદ્રતા અને કષ્ટોને ટાળે છે. તો આ વિશેષ ઉપાય કરીને તમે પણ શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.